समाचार शुरुआत महत्वपूर्ण समाचार थी करिए तो जाति आधारित अनामत पर सुप्रीम कोर्ट द्वारा महत्वपूर्ण निर्णय आपवामां आव्यो छे। जाति आधारित अनामत संभव छे तेवुं सुप्रीम कोर्टे कह्युं छे। अनुसूचित जाति अने जनजातिमां सब केटेगरी बनी शके छे। 7 जजनी बेंचमां 6-1 थी सहमति बनी छे। 2004 ना निर्णयने सुप्रीम कोर्टे बदल्यो छे। आ महत्वपूर्ण समाचार। जाति आधारित अनामत पर सुप्रीम कोर्टनो आ मोटो निर्णय। संवाददाता जयेश फोन लाइन पर छे। जयेश, आज महत्वपूर्ण दिवस कारण के जाति आधारित अनामत पर सुप्रीम कोर्टे महत्वपूर्ण निर्णय आप्यो छे। डिटेलमां जाणवुं छे सुप्रीम कोर्ट द्वारा शुं निर्णय आपवामां आव्यो छे। जी वैभवी 2004 નો જે મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જે મુદ્દા ઉપર આજે સુપ્રીમ કોર્ટની જે 7 જજોની જે વિશેષ બંધારણીય બેન્ચ હોય છે તેમણે ચુકાદો આપ્યો છે અને જાતિ આધારિત અનામત ઉપર છે તે આ ચુકાદો સુપ્રીમ કોર્ટનો આપવામાં આવ્યો છે, જે ખૂબ જ મહત્વનો અને મોટો ચુકાદો છે તે માનવામાં આવે છે, કારણ કે જાતિ આધારિત અનામત હંમેશા દેશમાં છે તે ચર્ચાનો વિષય રહી છે। ત્યારે જે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે જાતિ આધારિત જનગણના થવી જોઈએ, એ વચ્ચે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જાતિ આધારિત જે અનામત છે તે આપી શકાય છે। રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પણ સબ કેટેગરી છે બનાવી શકે એ પ્રકારનો ચુકાદો આપ્યો છે। જે કેટેગરીઓને વધારે અનામતનો લાભ આપવાનો હોય છે તે મુજબ જાતિ અને જનજાતિમાં પણ પેટા જ્ઞાતિના રૂપે વર્ગીકરણ રાજ્ય સરકાર કરી શકે છે। 7 જજોની બેન્ચ છે તેમણે 2004માં જે ઈવી ચેન્નઈ મામલામાં જે ચુકાદો આપ્યો હતો તેને પલટ્યો છે અને 7 જજોમાંથી 6-1ની સહમતિ છે તે સધાઈ છે। એક જજ બેલા ત્રિવેદી હતા, તેમણે આ મામલાથી પોતાને અલગ છે તે પોતાનું મત આપ્યો હતો, પરંતુ 6 જજોએ છે એક મતથી ફેસલો આપ્યો છે, જેથી આ ચુકાદો છે તે માન્ય રહેશે। સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે એસસી અને એસટી જનજાતિમાં સબ કેટેગરી છે તે ન બનાવી શકાય એ પ્રકારનો ચુકાદો છે તે અગાઉ આપવામાં આવ્યો હતો। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 2004માં જ્યારે આ પ્રકારનો ચુકાદો સંવિધાન બેન્ચે આપ્યો હતો અને ત્યારબાદ પંજાબ સરકારે છે ત્યાં ફેસલો છે તે લાગુ કરવાનો નિયમ છે તે કર્યો હતો, અને ત્યારબાદ જે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 7 જજોની બંધારણીય બેન્ચ હતી તેની સામે મુખ્ય 2 સવાલ છે તે એવું હતું કે શું પહેલા આરક્ષણનો ફાયદો જે લઈ રહ્યા છે એ વર્ગની પણ પેટા જાતિઓ છે તેને આરક્ષણ માટે સબ કેટેગરીમાં બનાવી શકાય કે નહીં, અને બીજો મુદ્દો એ હતો કે શું રાજ્ય સરકારો આ પ્રકારના નિર્ણય કરી શકે કે નહીં। ત્યારે મહત્વની વાત છે કે પંજાબ સરકાર જે કાયદો લાવી હતી ને કાયદાને પંજાબ સરકારે એસસી કેટેગરીમાં છે તે કેટલાક પેટા જ્ઞાતિઓ બનાવી અને 50% સુધી જે આરક્ષણ આપવાની વાત છે તે કરી હતી, અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે કોર્ટમાં પહોંચ્યો હતો અને પંજાબ સરકાર છે તેમણે જે ચુકાદો હતો તેને પંજાબ હાઈકોર્ટે રદ કર્યો હતો, અને ત્યારબાદ પંજાબ સરકાર છે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, ને ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો। એ વચ્ચે બંધારણીય બેન્ચને છે તે સમગ્ર મામલો ટ્રાન્સફર કરવામાં આવ્યો, અને ત્યારબાદ આજે 7 જજોની જે બંધારણીય બેન્ચ છે તેમાંથી 6-1ની બહુમતીથી આ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે કે જે અનામતની જાતિ અને જનજાતિઓ છે તેમાં પણ વર્ગીકરણ કરી અને જે પેટા જ્ઞાતિઓ હોય તેને અનામતનો લાભ રાજ્ય સરકાર આપી શકે છે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે।